વડોદરાના વેસુમાં લિફ્ટમાં હાથ કપાઈ ગયેલા બાળકનું આખરે મોત નીપજ્યું છે। 1 વર્ષીય બાળકનો હાથ લિફ્ટના મોટરમાં આવી ગયો હતો। બાળકનો હાથ શરીરમાંથી અલગ થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। મૂળ બિહારનો મુકેશ રાવ પરિવાર સાથે વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી ત્યાં જ રહેતો હતો। મુકેશ રાવ નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। મુકેશના પરિવારમાં 2 સંતાન છે, જેમાંથી નાનો પ્રિન્સ 1 વર્ષનો હતો। ગત 9 ડિસેમ્બરના રોજ પિતા આવાસના એ બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા, ત્યારે પત્ની પ્રિન્સને ટુવાલમાં લપેટી જઈ રહી હતી અને લોડિંગ લિફ્ટના મશીનમાં ટુવાલ ફસાઈ ગયો હતો અને સાથે બાળકનો જમણો હાથ મશીનમાં આવી જતા કપાઈ ગયો હતો। ઘટના બાદ બાળકના રડવાના અવાજથી ભાગદોડ મચી ગઈ હતી, જેથી તાત્કાલિક બાળકને સુપરવાઇઝરની કારમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી। બાળકનો કપાઈ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ આવ્યો હતો। ખભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો। ઉપરાંત પ્રિન્સના માથા અને કાન પર પણ ગંભીર ઈજા થઈ હતી। नहीं, मेरे को 12 साढ़े 12 बजे पता था। सिविल में हम लोग को से कम 12:30 बजे के आसपास में पहुंचे। 9 तारीख से आज 21 तारीख हो गया। गिरा था नहीं, वो मशीन में खेलते खेलते चला गया। डॉक्टर ने बोले कि रेफर कर दिया, डेट कर दिया। પ્રિન્સને ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી ઓપરેશન માટે લઈ જવાયો હતો। જોકે બાળકની હાલત ખૂબ જ નાજુક હતી। 9 ડિસેમ્બરના રોજ આ બાળકને સાંજના સમયે 3 કલાક સર્જરી કરીને ડોક્ટર દ્વારા તેનો હાથ પાછો જોડી દીધો હતો। હાથની સર્જરી કરવામાં થોડી કલાકોનું મોડું થવાના કારણે 72 કલાક હાથના લોહી સર્ક્યુલેશન માટે બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો। બાળકના હાથ જોડાયા બાદ તેનું લોહીનું સર્ક્યુલેશન ચાલુ નહીં રહેવાના કારણે હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી। ત્યારબાદ બાળકની સારવાર ચાલી રહી હતી। જો કે શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। પરિવારના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે।